ઘરે અગાવાળા અને કાટલો પકડીને કહું આરામ કોણ ના આવું ન બોલતો ફોન કે અગુબા તમે ઉપાડ લેવા થાય છે બળાત્કાર થાય છે એટલે કતલ ખરા છે. તમે જો એક પણ કામ આવું દુનિયામાં થાય એવું લાગે છે તને? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના આપણા એક ખાસ પોડકાસ્ટમાં. આજે આપણા પોડકાસ્ટ ઉપર એક સ્પેશિયલ મહેમાન આવ્યા છે, જેમનું નામ તો હું નહીં લઉં, આપ બધા જોઈને જ તેમને ઓળખી જશો. તેમના ડાયરા બધાના લોકપ્રિય છે. તેમની વાતો આજના યુવાનોને ખૂબ જ પસંદ આવે છે. તેમના ડાયલોગ, તેમની વાતો અને જે જણાય છે તેમની સ્ટાઇલ પ્રમાણે. નમસ્કાર, આજે આપણે વાત કરી રહ્યા છીએ અકાભા ગઢવીની. વેલકમ ટુ બ્રિજરાજ શો. તમારું સ્વાગત છે ખૂબ ખૂબ. કેમ છો? મજામાં? મોજ મોજ. શું કરો છો અત્યારે? સ્ટ્રગલ કરી છે. આપણે અકાબા તમારું જાણીએ તો ડાયરા પહેલાં તમારી શું સ્ટ્રગલ લાઈફ હતી? તમે પહેલાં શું કરતા? અમે સાંભળેલું છે ઘંટી હાંકતા તમે, પણ તમે હજી પોતાની રીતના કહો. ઘણાને ખબર નથી કે તમે શું કરતા પહેલાં. હું ઘંટી ચલાવતો, મજૂરી કામ કર્યા છે, ઘડિયા કામ કર્યા છે, હોટલમાં ભાવનગરમાં પણ હોટલમાં મેં 2 વર્ષ કામ કર્યું છે, રકાબી ધોઈ છે, કપ ધોયા છે, ઘણા બધા સ્ટ્રગલ કર્યા છે જીવનમાં. ઘંટી તો પછી લે હીરા પણ ઘસ્યા છે, પણ અંતમાં આવ્યો કલાકારમાં. ત્યાંથી આપણું સારું લાઈફ થઈ. કઈ રીતના કલાકારમાં તમે આવ્યા? મતલબ કોઈ એવી રીતના કે તમને શું એવું તો થયું કે તમે નક્કી કર્યું કે હું કલાકારમાં લોક સાહિત્યકાર બનીશ? હું હાસ્ય કલાકાર છું. હું ઘંટી ચલાવતો હોય અને હું બોલતો હોય ત્યારે લોકો હસતા હતા, એટલે મને એવું લાગ્યું કે મારા ગળામાં કંઈ ટોન છે લોકોને હસાવવાનો, તો ટ્રાય કરવા જેવી ખરી. તો મેં ઘણીવાર કીધું છે કે રાણેસર ગામમાં પહેલી ટ્રાય કરી હતી, ગોવિંદ બાપાલીએ મને મોકો આપ્યો હતો ત્યાં, અને 2-4 જોક કીધા, લોકોને મજા આવી, અને અહીંયાથી આપણો ધંધો ચાલુ થયો. હજી સુધી ચાલે છે, વાંધો નથી આવતો. તો અગર આપણે જોયું ડાયરા તમારા ચાલુ હોય તો તમે પોતાના ઉપર જ જોક્સ બનાવીને કહો છો, એનું કારણ શું? એક સમય એવો હતો કે કોઈ પણ સમાજમાંથી આપણે રમૂજ કરતા, હાસ્ય કરતા તો કોઈ બોલતું નહીં. લોકો હાસ્યમાં લેતા, પણ સમય બદલી ગયો છે. લોકો પોતાની માટે લઈ લે છે. સમાજ વિશે બોલ્યા આખા સમાજનો જનરલ દોડે સીધો, અમારા સમાજ વિશે તમે બોલ્યા એમ. આવું પહેલાં નહોતું. મારા વિચાર થોડા થઈ ગયા એમ કે આનંદ હતો એમ. પહેલાં જેવો હવે કંઈ રહ્યું છે નહીં. તો મને એવું લાગ્યું બીજાને બદનામ કરવાનું મૂકી દઈને આપણે પોતે બદનામ થઈ જઈએ. હું મારી માથે બધા ગીતો ગાઉં છું, હાસ્ય કરું છું મારા બાળકો માટે. સમય પ્રમાણે હાલવું પડે એવું છે, કારણ કે સમય આ માફીનો દોર ચાલી રહ્યો છે. લોકો નીચા પાડવા માટે ઘણું બધું કરે છે. આપણે જોક્સ લોકો નીચા પાડવા માટે ન કહેતા હોય, એક લોકોને હસાવવા માટે, આનંદ કરવા માટે કહેતા હોય. હસાવવાથી લોકોને મજા આવે છે, અને હસવું એ બહુ જ શરીર માટે સારી વસ્તુ છે. પણ લોકોના મગજમાં કંઈ બીજું આવવા માંડ્યું છે કે આપણું અપમાન કરે છે. હજી મને કોઈ એવું કીધું નથી કોઈએ, પણ મને લાગ્યું કે બીજા સમાજની વાતો મૂકી દેવી જોઈએ. મારા પોતાની અથવા મારા પૂરતી વાત રાખવી જોઈએ. હાસ્ય હું મારા પૂરતું જ કરું છું, મારા પોતાના માટે. આજે તમે અકબા વાત કીધી કે સમાજ પ્રત્યે, તો ઘણા કલાકાર ડાયરામાંથી ને તમે જોયું છે કદાચ એવું એમનાથી બોલાઈ જતું હોય અને તે માફી બી માંગે છે, ત્યારે તમને શું લાગે કે દુઃખ લાગે આપણને કોઈ પણ કલાકાર માફી માંગતો હોય ને, કારણ કે કલાકાર કોઈ ઇરાદાપૂર્વક કોઈ કલાકાર બોલતો જ ન હોય. એક કલાકાર કોઈ પણ 1 કલાક માટે કોઈ તમને એમાં એક આપવામાં આપે તો તમારી પણ ભૂલ થાય. રાજકીય નેતાની પણ ભૂલ થાય, સંતો મંતોની પણ ભૂલ થાય, વક્તાની પણ ભૂલ થાય, કથાકારની પણ ભૂલ થાય. એમ અમે બોલતા હોય, કોઈ પણ કલાકાર 1 કલાક બોલતો હોય, એમાં કદી ભૂલ થઈ જાય, સારી વસ્તુ આ લોકો એક બાજુ મૂકી દેશે અને એમાંથી વીક પોઈન્ટ ગોતી અને બસ વાયરલ થવું જ લોકોને. ત્યારે પહેલાં એમ કહેતા મારે કલેક્ટર થવું છે, છોકરા વકીલ થવું છે, પણ હવે છોકરા એમ કે અમારે વાયરલ થવું છે. આજુને વાયરલ થવાનું ચાલી રહ્યું છે, એટલે વાયરલ થવા માટે બીજાની પથારી ફેરવી નાખી. મુદ્દો આ છે. હકાભાઈ તમે અમને ઓળખતા નહોતા, હું તમને ઓળખતો નહોતો, પણ મેં તમને ખાલી એક જ ફોન કર્યો અને તમે સીધું કીધું કે આવી જાઓ. એટલી બધી વિનમ્રતા. મેં કોઈ ના નથી પાડી. આખા ગુજરાતના જેટલા પણ ન્યૂઝ છે, જેટલા પોસ્ટકાસ્ટ છે, જેટલા યુટ્યુબ ચેનલ યુટ્યુબરો છે, મેં કોઈ ના જ નથી પાડી એમ કે મારા 15 મિનિટ આપવાથી મને કંઈ નુકસાન થતું નથી. મારે તો જાહેરાત થવાની છે અને સામેવાળા વ્યક્તિને આપણે પ્રેમ આવે, લાગણી આવે.
અને 5 જગ્યાએ આપણું હારું જ બોલાવવાની વ્યક્તિ છે. તમે જ કહેશો ભાઈ ગબ્બર અદ્ભુત કલાકાર હતો. હા હા અને હું તમને એક દી લેટ એટલા માટે કરાવ્યું, હું થોડુંક કામમાં આવી ગયો હતો, બહાર ગામ ગયો હતો રાજકોટ. પણ તમને ફોને કરી દીધો કે હું આવી જઈશ, તો ટાઈમ આવી ગયો. હું આજ તમારા માટે સ્પેશિયલ આવ્યો, માની લેજો. બોલ્યો એટલે આવી ગયો, સમજ્યા ને? હા એટલે જમીનથી રહેવું નીચે, એમ ટૂંકમાં આકાશમાં ઉડવું નહીં. કલાકાર પબ્લિકે બનાવ્યો છે તો પબ્લિક વચ્ચે રહેવું. પબ્લિક છે તો હું છું, દુનિયા છે તો હું છું, મારા ચાહકો છે તો હું છું. તો એને લાગવું ન જોઈએ કે ગાબા કોઈ મોટો કલાકાર છે ને, પાવરવાળો માણસ છે ને, અભિમાની છે ને. હું કોઈને ફોટા પાડવા ના પાડતો, કોઈને વિડીયો બનાવવા ના પાડતો. મેં કોઈ અજાણ્યા માણસ કોઈનો પણ ફોન આવ્યો મેં ઉપાડ્યો છે. મારો કોઈ પીએ નથી, કારણ કે પીએ હોય તમને ધરીને માર ખવડાવે. મને ખબર નહીં કોને કઈ વાત કરી, એ આપણે જ કરી શકીએ. હું મારા ફોન પોતે જ વાત કરું છું, મારો કોઈ ફોન ઉપાડતો નથી. અને બસ લોકો સાથે હળીમળી રહેવું છે. આ દુનિયા મારો કોઈ દુશ્મન છે નહીં, મારે કોઈ દુશ્મની કરવી નથી. 52 વાર થવા આવ્યા છે, 5 છોરા કાઢી નાખવા છે. જો દુનિયામાં સારા માણસો વાંધો નહીં, પણ એવા કોઈ ઊભા ન થાય આપણે વિરોધમાં, મજા આવે. ના ના ન જ ઊભા થાય, તમારો સ્વભાવ જ એવો છે. બીજી વસ્તુ એ કહીશ, આજકાલના જે કલાકારો છે જેમને હમણાંથી શરૂઆત કરી છે, અને એ લોકોના મનમાં એક એવી ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે કે કલાકારની, કે અમે કંઈક કંઈક છીએ. મોસ્ટ ઓફ અમારું તો આ કામ જ છે, પોડકાસ્ટ માટે બધાને અપ્રોચ કરવાનું, પૂછવાનું. ઘણા કલાકાર છે, ભાવનગરમાંથી પણ છે, હું નામ નહીં લઉં, લબડાવે એમ, અમે તો ટેવાઈ ગયા. પણ ભાવનગરમાં જ્યારે મારી ટીમને મેં તમારો પ્રયત્ન કર્યો, કોલ કર્યો, અને સીધો તમે જ વાત કરી, કોઈ ડાયરેક્ટલી નહીં. અને તમે સીધું એમ કીધું કે આ તારીખે આવી જાઓ. ભલે એક દિવસ મળું છું, તમારી કામ છે. તમે મને એવું નથી પૂછ્યું કે તમારા સબસ્ક્રાઈબર શું છે, તમારી ચેનલ શું છે, વ્યૂઝ કેટલા આવે છે, કોઈ વસ્તુ નહીં. એટલી બધી વિનમ્રતા, તમે મને લબડાયો ને એનું કારણ. કારણ કે હું ખુદ લબડેલો માણસ છું ને દુનિયામાં, એટલે હું કોઈ લબડાવતો નથી. આ બધા જે કલાકારો છે એ બધા સ્ટ્રગલમાંથી આગળ આવ્યા છે, પણ એ ભૂલી ગયા છે હું ક્યાં હતો. એ માણસ ભૂલી જાય ને પછી બીજાને વેટિંગ કરાવે. વેટિંગ કરાવવાનો ફાયદો શું છે? કોઈ ફાયદો નથી. તમારે કલાક મોડું 2 દી પછી આપવું છે, 5 દી પછી આપવું છે. એક ટાઈમ આપી દો ને, ક્યાં ટાઈમ આવી જજો. વારંવાર ફોન કરાવો, ના કરવાથી કંઈ ફાયદો છે? પછી સામેવાળાના પ્રત્યે એક નફરત થઈ જાય તમને, કે કલાકારની એક ભૂમિકા આવી હશે એવું લાગે તમને. આવા કલાકાર હોય, કલાકાર તો સ્ટેજ માથે બોલે તો બહુ સારો હોય છે, વાતો મસ્ત મસ્ત કરતો હોય છે, અને જેવો સ્ટેજની નીચે ઉતરે તો દાવો થઈ જાય છે. આવું તમામ એક મગજમાં બેસી જાય. હા, પછી કદાચ તમે નામ નથી લીધા, પણ તમે નામ લેવાનું શરૂ કરી દેશો એન્ડમાં, કે ભાઈ આપણે નામ લેવા પડશે, આવા આવા કલાકારો છે, હે ને? એવું થાય, પછી બધો અનુભવ થાય, પછી તમને મગજ વહી જાય. તો કઈ વાત દો કે આવા કલાકારને મળ્યા ને આવી જવાબ આપ્યો અમને. હા પણ તમારા જે પોડકાસ્ટ હોય, ન્યૂઝવાળા છે, આ બધા તમે હાલતા હોય છે, તો એને આપણે હામાં પડશું, ચીમેર પડશે, હે ને? એટલે પ્રેમથી ચોખ્ખું કહી દઉં કે મહિના પછી, 15 દી પછી, પણ એક ટાઈમ આપી દેવાનો. પછી હું સફેદ એટલા માટે જોતો, કારણ કે મારે ક્યાં પહેલાં શરૂઆતમાં સફેદ હતા, કપડાં નહોતા ને. હું એક સફેદ નીકળી ગયો ને પહેલાં તો શરૂઆતમાં. તો અત્યારે આટલા લોકો ચાહક થઈ ગયા. શરૂઆતમાં કોઈ કંઈ હોતું જ નથી, થઈ જાય છે. જોરદાર જોરદાર અકબર, ઘણું તમારામાં પોઝિટિવિટી છે. આપણે અકબર ડાયરા ઉપરથી વાત કરીએ. ક્યારેય તમને એવું કોઈ દિવસ લાગ્યું ડાયરા કર્યા પછી કે આજે થોડું કામ આવું બોલાઈ ગયું, તેવું બોલાઈ ગયું, ભલે લોકોને મનમાં ના હોય? હું બોલ્યા પછી મને ખુદને પસ્તાવો થતો હોય છે, પણ હજી કોઈ નેગેટિવ પ્રચાર થયો નથી મારો. તો કંઈ માફ કરી દીધું છે આપણને. લોકોને ખ્યાલ આવે છે કે ઇરાદાપૂર્વક નથી બોલતા. પછી બોલે કે હું સ્ટેજમાંથી બેહું તારે બોલું છું, મને ખુદને ખબર નથી હું શું બોલવાનો, પણ મા ભગવતી, શક્તિ, સરસ્વતી હારે છે, એટલે આપણને સમય સાથ આપે છે. એટલે વાંધો નથી આવતો. આપણે એવું ખરાબ હજુ બોલ્યા નથી. હા, કોઈ પણ વસ્તુનો કટાક્ષ કરો એટલે એમાંથી હાસ્ય પેદા થાય. કટાક્ષ તો કરવો જ પડશે. હમણાં ઓલું ગીત ગાયું તો મને 2 દિન કે તમારા ગીતની પથારી, આ ગીતની પથારી ફેરવી નાખી. ઓલું ગીત છે, ઉપાધિ કરજે એમાં બેટા, હજી તારો બાપ બેઠો છે. હા, એ બધા સારા શબ્દ રાજાભાઈ વાપર્યા. હું તો હાસ્ય કલાકાર છું ને, પણ મેં શબ્દ વાપર્યા એ બરોબર જ વાપર્યા છે. ઉપાધિ કરજે એમાં બેટા, આખા ગામના બૂચવાળા તારો બાપ બેઠો છે. દીકરા માટે બૂચ મારવી પડે, આમાં કોઈ ખોટું નથી બોલ્યો. બાળક માટે એનું કરી નાખવું પડે, કોઈ ખોટું નથી બોલ્યો. કેટલાય કરી નાખ, કેટલા એવા બાપ છે પોતાના બાળકો મારથી કંઈક બૂચ મારી દીધા છે. આમ મને કોઈ માણે એમ કે ખોટું બોલ્યા તો હું તમારો ગુલામ થઈ ગયો, કોઈ ન કહે. અને આ દુનિયામાં હરેક વ્યક્તિ પોતાના બાળક માથે લોકોના બૂચ માર્યા જ છે, અને મારા જ પડે ધંધો.
બોચ એટલે 5 પછીનું ખોટું કરવું પડે. બોચમાં બીજી મોટી વાત નથી. 5 પછીનું કોઈ લઈ લેવા પડે, 5 પછીનું ખોટું કરવું પડે, જૂઠું બોલી લેવા પડે, ધંધામાં પણ જૂઠું બોલવું પડે. એટલે બાપ ગમે એ કરી શકે દીકરા માટે. આ શબ્દ રાજાભાઈએ સારા શબ્દ આપ્યા, મેં તો ઓલા આપ્યા, હાસ્ય થયું, વાત પૂરી થઈ ગઈ. એમાં પાછું મેં બીજાના બાપને જ કીધું નથી, મેં તો મારા દીકરાને કીધું છે કે કોઈ કેમ કે અમારા બાપને શું લેવું કહો, તમારા બાપ સુખી થાય, હું મારી વાત કરું છું. હું મારા દીકરાને કહું છું, તારો બાપ બેઠો છે લોકોને બોજ મારવા, અને સમય આવે તો મારી હોત દો બોજ, શું વાત કરો દીકરા માટે. બાળકોથી ઉપર કોઈ વસ્તુ છે નહીં, ચોખ્ખી વાત છે. એટલે હાસ્યમાં કટાક્ષ કરો તો જ હાસ્ય આવે. આપણે કટાક્ષ કરવા જતા હોય છીએ અને લોકોને અત્યારે ખરાબ લાગે, તમે આનું આમ કરી નાખ્યું, તમે આનું આમ કરી, કોઈ કંઈ કરી જ નાખ્યું મેં. હવે હસાવવા માટે કંઈક તો કરવું પડશે ને મારે. બધી વસ્તુ મારી ઉપર લઉં છું, હરેક વસ્તુ હું જ ખરાબ થઉં છું, મારે બીજાને ખરાબ કરવા નથી. છતાંય ભૂલ કાઢે છે. બોલો મારા બાપ, હું મારું ગીત ગાઉં તો કે આ તમે ગીતની પથારી ફેરવી, ભાઈ તમે તમારું કામ કરો ને, તમે દેશની પથારી ફેરવી લે કે ગીતની ક્યાં વાત કરો. દુનિયા આખા ગુજરાતી પથારી ફેરવે, લોકો દેશની પથારી ફેરવે છે. એનું જુઓ તમે, આટલા રેપ થાય છે, આટલા બળાત્કાર થાય છે, આટલા કતલખાના છે. તમે જો એક પણ કામ હાવ દુનિયામાં થાય એવું લાગે છે તમે? અહીંયા વિરોધ કોઈ કર્યો અને અમારા પાસે વિરોધ કરવા આવું છે? એક દીકરીને કોઈ ચાકુ મારી રોડ વચ્ચે મારી નાખે છે, એને કોઈ બચાવતું નથી, એનો વિરોધ કર્યો. નાની 13 વર્ષની બાળકી હોય, 3 વર્ષની બાળકીમાંથી રેપ થાય, બળાત્કાર થાય છે, એનો કોઈ વિરોધ કરવા નથી આવતા. ભાઈ જે મને પૂછવા આવે ત્યારે મને એમ થાય કે આ લોકો બીજાનો આમ નથી ખાતું, આટલું બધું પાપ થાય કે દેખાતું નથી. અક્કા બોલે, કોઈ કલાકાર બોલે, યાર તમને પાપ દેખાય સીધું ભાષાનું. તમે તમારું કામ કરો, જ્યાં વિરોધ કરો ને ત્યાં વિરોધ કરો. જ્યાં નુકસાન છે, ડ્રગ્સ આવે છે દેશમાં, એટલા વ્યસનો છે, આ બધું થાય અહીંયા વિડિયા મૂકો કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે. હા, કલાકારને હેરાન કરવાથી ફાયદો છે નહીં. તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. અમે તમારા ધંધામાં કોઈ આવ્યા, અમે કોઈ દી કીધું કે એમાં માણસો ખરાબ છે, આ દુનિયા ખરાબ છે ને લોકો ખરાબ છે. અમે કોઈ ખરાબ તો બોલ્યા નથી. અમે અમારું ખરાબ બોલ્યા એમાં તમે વાંધો પડે. હું મારા બાપનું બોલું, તમારા બાપનું શું જાય? તમે તમારું કામ કરો ભાઈ. એ બાપને આમ ન કે ભાઈ મારો વિષય છે, મારા બાપુ મારે શું કહો, મારો વિષય, તમારા બાપુને બોલું ત્યારે તમે મને કહેજો. હું જો દરબારને જો કીધા, પણ મારા મિત્ર હોય દરબાર, એનું નામ લે, હું નામ લઈને કહું છું. દસુભા અમે ગયા હતા ફરવા માટે ઝાલા, તો ગોહિલ તો ગોહિલ નામ આપી, મારે મિત્ર હોય નામ, સમાજનું નામ કાઢી નાખ્યું આપણે. એટલે મને દસુભા ખાલી એક જ મારે વિરોધ હોવા જોઈએ, આખો સમાજ નહીં. આ તો મહેન્દ્રસિંહ હોય કે રાજવીરસિંહ હોય, કોઈ એક વ્યક્તિનું નામ લો, એમાં એક જ માથાકૂટ થાય. કારણ કે મારા મિત્ર હોય છે, એને પૂછીને કરું છું, એ તો મને બોલવાનું નથી કોઈ. હા, ખાલી સીધા દરબાર કહું ખાલી તો વાંધો પડે, બ્રાહ્મણ કહું તો વાંધો પડે. હવે મેં ભૂલું કરેલી છે, દરબારના જોક્સ બોલ્યો છું, બ્રાહ્મણના બોલ્યો છું, દેવપૂજ્ય સમાજના બોલ્યો છું, હમણાં ગઢીના બોલ્યો છું. હવે ન બોલ્યો છે, એક સમય હતો, વર્ષો પહેલાંની વાત છે. પછી મને જ્યારથી ખબર પડવા મળી ત્યારથી હું મારી માથે બોલવા માંડ્યો છું. મેં માફી પણ માગી લીધી છે, આભાર પણ માન્યો છે. દરબાર, બ્રાહ્મણ, દેવ પૂજક, જે સમાજનો હું બોલ્યો છું કે ભાઈ આપ લોકો સારા છો, આપ લોકોએ મને માફી મંગાવી નથી, પણ મને પછતાવો છે કે મારે ન બોલવું જોઈએ. આપ લોકોએ મને કંઈક કીધું નહીં, એટલે હું તમારો આભારી છું, આભાર વ્યક્ત કર્યો છે. હવે મને લોકો માફી મંગાવવા છે જ માગો ને મારે કે તમારો આભાર વ્યક્ત કર્યો છે, મેં કબૂલ્યું છે સ્ટેજ માથે ઇન્ટરવ્યુમાં કે ભાઈ મારી ભૂલ હતી, પણ છતાંય કોઈ પણ સમાજ મારા વિરોધમાં જુદા એવું નથી. એ મારી માટે સારી વાત કહે, એમનો આભાર માનું છું. દરબાર હોય, ચાહે દેવ પૂજક હોય, સાહેબ બ્રાહ્મણ સમાજ હોય, બધાને જોક્સ બોલ્યો છું. સોની હોય, લગભગ સમાજના બોલ્યો છું. એ આપણી ઓલી શું કહેવાય, ભૂલ ગણો જે ગણો શરૂઆતમાં. હવે હું ઓકે થઈ ગયું છું, હવે નથી બોલતો. ના ના, 100% વાત છે. તમારો વિરોધ હોવો બી ન જોઈએ કે જેમ તમે વાત કરી કે સમય તો બધાને દેવો જ પડે. તો બીજા કલાકારોની વાત કરીએ, શું બધા કલાકારો એટલા બધા બિઝી હોય છે? હું કહીશ કે ટાઈમ લઈને લબડાયો જ છે, કોઈ મને સરખો જવાબ ત્રણેય ક્યાંય મને મળ્યો નથી. તો શું કલાકાર એટલા બધા બિઝી હોય છે? હવે તમે લબડાવ્યા છે એ લોકોનો વિષય છે. મેં તમને લબડાવ્યા દરબાર, હું લબડાવાળો માણસ સુધી હું બહુ લબડ્યો છું જીવનમાં, એટલે મારે કોઈ લબડાવવા નથી. એ લોકોનો વિષય છે કે ઇન્ટરવ્યૂ આપો ન આપો, પણ તમારા મગજમાં ગળી ગયું એક છાપ તો ઓલી થઈ ને કલાકાર પ્રત્યે. એટલે કાયમ તો જો મારી પાસે હું 10-15 પ્રોગ્રામ કરતો હોઈશ છું,
મહિનામાં. હું ફ્રી છું ભાઈ. કોઈ પણ ન્યૂઝવાળો આવે, કોઈ પોડકાસ્ટ આવે, હું ફ્રી છું. બીજા કલાકાર જવાબદારી હું લઈ ન શકું. એનો ટાઈમ હોય કે ન હોય. હું ફ્રી છું. એટલા પ્રોગ્રામ કરું છું, એટલો ફરું છું, માણસો વચ્ચે રહું છું. હું ફ્રી છું. મને ગમે ત્યારે કોઈ પણ તમે વિચાર આવશે તો હું હા પાડીશ. તમે કોઈ પણ પોડકાસ્ટ વાળાને કહેજો અકાબા ફોન કર્યો આજ પાડશે તો હું આજ પાડીશ. અથવા હું કહીશ કે ભાઈ મારે હજી કામ છે તો આ દિવસ તમે આવો. પણ ના તો નહીં જ પાડું. એક જ ફોન કરવાનો. મેં જોયું તમને એક જ ફોન કર્યો. બરાબર ને? એટલે હું આજ પડું. આ તો હું થોડુંક કામમાં હતો કે તું વહેલો આવી ગયો તમારા પાસે. ના ના, તમે એક ફોને અમને બોલાવી લીધા એ મોટી વાત છે. નકર મને ખબર જ છે ક્યાં શું ભાવનગરમાં કરે છે, ભાવનગરમાં લોકોનો અવરો જવરો છે, ક્યાં ક્યાં બેઠે છે. ટૂંકમાં નવરા જ હોય છે, ચોખ્ખું કહું. પણ એક વસ્તુ કહેવાય ને કે આ તો મારી શરૂઆત છે પોડકાસ્ટની. ક્યાંક કદાચ આગળ વધીશ, મારે ઘણાને પોડકાસ્ટ લેવાના જ છે હજી. તો એ જોશે તો એ માધ્યમથી એમને કહીશ કે જે તમે અત્યારે છો એ અમારી લીધે છો, ઓડિયન્સ હિસાબે તમે મોટા થયા છો. અને એક ટાઈમ એ જૂનો યાદ કરજો કે જ્યારે કોઈ નહોતું ત્યારે આ ઓડિયન્સ જ તમારો સપોર્ટ હતું અને એનથી જ તે તમારું કામ હાલતું. હવે મારી એક વાત છે, મને તો કોઈ વાંધો નથી. હું તો કે બીજાને 5-25 પૈસા આપીને બીજા સારા કલાકારને લઈ આવીશ. મારે કલાકારની ઓલી નથી. પણ તમારા પ્રત્યે હું કદાચ તમારા પ્રત્યે આવું છું તમારી પાસે, તો મને એક લાગણી હોય તમારા વિશે કે ભાઈ હકાબા છે, હાલો હું એમની યારે બેઠું તો એમના શું વિચાર છે, એટલું મોટું હાસ્ય કલાકારમાં નામ છે, એમની યારે બેઠું તો માણસોને એક પોઝિટિવિટી દેખાડે. અમારો મેઇન મુદ્દો તો પોડકાસ્ટમાં આ જે યુવાનો છે જે બીજા માર્ગે જઈ રહ્યા છે તેમને સારા માર્ગે લાવવા, અને ઘણા વિચારો ઉપર અમારા પોડકાસ્ટ ઉપર આ વાત થતી હોય છે. અને રહી વાત ભાવનગરની, તો આ પોડકાસ્ટ મારે ચાલુ કરવા માટે ઓલ ઓવર ભાવનગરમાં મારો સમાજ, ખાલી એમ નહીં કહું કે અમારો દરબારુ સમાજ, જેટલા સમાજ છે, અમારા અંગત મિત્રો બધાએ મહેનત કરેલી છે. હારા હારા નામચીન માણસો છે મારા, હું નામ તો આમાં નહીં લઉં. બધાએ મને મદદરૂપ થયા જ છે અને બધાને ખબર જ છે કોણે મને ના પાડી છે અને કઈ રીતના. પણ ટૂંકમાં હું એક વસ્તુ કહી શકાય કે તમે કીધું એમ કે આ વસ્તુ સાચી નથી. અભિમાન, એક ઈગો, અત્યારના જે કલાકાર મોટા થયા છે અને ઈગો આવી જાય છે જે, અને અમારા દરજ્જે એમ જોઈએ ને તો કાંઈ નથી. મારામાં નેગેટિવિટી તમે કીધું ચોક્કસ અમારામાં છે જ, પણ વસ્તુ તમારી ગમી કે એક ફોને તમે સીધા અમને બોલાવી લીધા. હું એવું ઈચ્છું છું, આપ તો દરબાર છો, જાડેજા છો, કોઈ પણ સમાજનો કોઈ પોડકાસ્ટ હોય કે ન્યૂઝવાળા હોય કે કોઈ યુટ્યુબર હોય, મારા તું જેના 5 સબસ્ક્રાઈબર છે તો મને તું મેં કોઈનું કામ કર્યું. આ દુનિયામાં આવ્યા છે ને તો કોઈ કાયમ આવો. હું તો એ છે. પછી હું લોકોને કામમાં આવવા માગું છું. કોઈ પાવર નથી. મને ખબર છે હું ક્યાં હતો, ક્યાં છું. તો હું ક્યાં હતો એ મારે યાદ રાખવાનું, ક્યાં છું યાદ નથી રાખવાનું મારે. હું ક્યાં છું બધાને ખબર છે, પણ હું ક્યાં હતો ને એ મારે યાદ રાખવાનું છે. કોઈ પણ કલાકાર હોય, કલાનો નશો જો મગજમાં કરી જાય એટલે કલાકાર નીચે પડી જાય છે. પબ્લિક આ બનાવે છે કલાકારને પબ્લિક, અને પબ્લિક જ પાડી દે. ક્યારે પાડે? પબ્લિકને ધીમે ધીમે ખબર પડે મને કે આ તો હમી છે, અભિમાની છે. મેં 2-2 કલાક ફોટા પડાવ્યા છે, 2-2 કલાક સલંગ સેલ્ફી. સુરત હોય, ચાહે રાજકોટ હોય, અમદાવાદ હોય, પ્રોગ્રામમાં 2-2 કલાક. મારો સાથે બાઉન્સર ન હોય આવે પણ મારી એ બાઉન્સરની જરૂર ન હોય. કારણ કે મારે કોઈ ફોટા ના જ ન પડે તો બાઉન્સરને શું વાંધો છે? જરૂર નથી બાઉન્સર. બાઉન્સર આવ્યો તો સારી વાત છે, આપણે લાવ્યા હોય પ્રોગ્રામમાં. પણ હું કહી દઉં બાઉન્સર ના પાડતો એ ફોટા તો મને ફોટો પાડો દો ભાઈ, વાંધો નહીં. એટલે પબ્લિક છે તો હું શું, આ દુનિયા સાંભળે છે ચાહકો, તો બાકી અગાબા ઘડી સ્ટેજ માથે છે એ જ નીચે છે. હજી અમારે અગાબા ઘડી વ્લોગ ચેનલ ચાલુ કરું છું. મારા દુનિયા ઘણા મને એવા મેસેજ આવ્યા હતા કે તમે સ્ટેજ માથે છો, એવા છો, આમ તમે જીવનમાં શું કરી રહ્યા છો પ્રોગ્રામ પછી, તો તમે આ વ્લોગ બનાવો. એમ હું બનાવવાનો છું વ્લોગ, બતાવીશ કે હું રિક્ષામાં પણ બેહું છું, બાઇકમાં પણ બેહું છું, હું સાયકલમાં પણ બેહું છું, હું ઝૂંપડપટ્ટીવાળા સાથે પણ બેહું છું, અબજોપતિવાળા પણ સાથે બેહું છું, કોઈ માથાભારે માણસ હોય એ સાથે પણ બેહું છું, અને નોર્મલ માણસ હોય એની સાથે પણ બેહું છું. મારે માટે બધાય સરખા છે. બધાને હરખો જવાબ આપવાનો, એમાં સ્વભાવ છે ને એ તમારો તમને આગળ લઈ જાય છે.
આપણે ભાગ્યશાળી છીએ કે આ દુનિયા આપણને સાંભળે છે. આપણે ભાગ્યશાળી છીએ તમારા જેવા વ્યક્તિવાળો ઇન્ટરવ્યૂ લે છે. તમે ઇન્ટરવ્યૂ લે તમે નસીબવાળા હોય તો લોકો તમારા સામે ત્યાં આવતા હોય ને, તમે આજે 5-10 હજાર ખર્ચો કરીને આવ્યો છો, ખર્ચો કરીને, તો હું ભાગ્યશાળી માનું છું મને પોતાને. તો હું નસીબવાળો છું, મારી પાસે કોઈ આવે તો છે. સાહેબ સમય એવો આવે તો ભાઈ ભિખારી પણ આંગણે નથી આવતો. ભિખારી પણ આંગણે ન આવે. તમે નસીબવાળા છો, લોકો તમને ચાહે છે. બસ મારે તો આમ દુનિયામાં રહેવું છે. જમીનથી લોકો સાથે બેસવું છે, વાતું કરવી છે, નાના માણસ સાથે મળવું છે, નાના માણસને. મારો મુદ્દો આ છે. એટલે હું મારી રીતે બરોબર છું. તમે જે કલાકાર ના પાડતા હોય એ લોકોનો વિષય છે. હું તમને ના પાડું, મારો વિષય છે. ના ના હકાબા, ખૂબ ખૂબ જ ગમ્યું અમને, અને તમારું માન એક અમારા ઓલા ઉપર જળવાઈ રહ્યું કે એક જ ફોને તમે બોલાવ્યા. એ પણ જોયું, અને બધાને ખાસ અમારા ઓડિયન્સ છે જોવે છે એમને કહીશ કે હકાબા જેવા તમે કદાચ સ્ટેજ ઉપરથી તમને ઓળખતા હશો, તમે રૂબરૂ એમની સાથે ખાલી અડધી કલાક બેઠશો તો કદાચ તમે એમનો બહાર વિરોધ કરતા બી હશો. જો કે આ માણસ છે જ નહીં એવા કે એમનો વિરોધ થાય. કદાચ કરતા પણ હશો તો એક રિક્વેસ્ટ છે કે ખાલી હકાબા સાથે આવીને અડધી કલાક બેઠો, તમને અફસોસ થશે કે આ માણસનો મેં વિરોધ કર્યો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારો વિરોધી જો મારે સામે આવી જાય ને તો પસ્તાવો જ થાય એકવાર. ચાલો આ તો તમે કેમ વિરોધ કરી નાખો? એ તો હું ગેરંટી આપું છું. દૂરથી કોઈ મારા વિરોધ મારી વિશે ખરાબ કોમેન્ટ કરતા હોય, ખરાબ લખતા હોય, એને એકવાર મને મળવું જોઈએ, પછી કોમેન્ટ કરવી જોઈએ કે હકીકતમાં આ વ્યક્તિ આવો છે નહીં. બાકી દુનિયા છે, કોમેન્ટ ક્યાં રાખે. ના ના, બધાને આપણે જોઈને કમેન્ટ કરવી જોઈએ. હું પણ એક ઓડિયન્સનો પાર્ટ પણ છું. કદાચ હકાબા હોય કે ગમે તે હોય, કલાકાર તેમની કલા બતાવતા હોય, આપણે એમની જાણ્યા વગર કોઈ દિવસ ખોટી કમેન્ટ ન કરવી જોઈએ. હા, કમેન્ટ કરો. જે લોકો ડાયરા ઉપર કાંઈક બોલે છે અને રિયલ લાઈફમાં કાંઈક અલગ હોય છે, જેમનું મેં કીધું, કમેન્ટ એમાં કરો. જે માણસ સારા છે એમની સાથે રહ્યો અને એમને ખૂબ જ પ્રેમ આપો. હકાબા, તમે ઘણા કલાકારને જોયું હોય છે, તમે ક્યારે એવો અનુભવ કર્યો કે માણસો ડાયરા ઉપર, સ્ટેજ ઉપર કંઈક સારી વાતો કરે અને રિયલ લાઈફ અંગત જીવનમાં પણ કાંઈક અલગ હોય? જેટલો કલાકાર અમે સ્ટેજમાંથી બોલીએ છીએ ને સારી વાતો, એટલું અમે અમારી જો અંદર ઉતારી લઈ તો અમારે પ્રોગ્રામ કરવાની જરૂર છે નહીં. પણ અમે બોલી છીએ, ઉતારતા નથી. લોકોને કે તમે ઉતારો, અમે તો ઉતારતા નથી. હજી મેં જ નથી ઉતાર્યું ભાઈ, ચોખ્ખી વાત કહું ને, ઉતાર્યું. પણ જે બોલું સ્ટેજમાંથી એવો છો ખરો, મારો કોઈ બીજી સાઈડ નથી. હું જે મારા જીવનમાં થયું છે એ બધું ખુલ્લે આમ બોલ્યો છું. હું આવો વ્યક્તિ છું, ખરાબ છું, મારામાં એક પણ ગુણ નથી, તમામ અવગુણ છે. હું સારો વ્યક્તિ નથી એવું સાબિત પણ મેં કર્યું, પણ મારામાં એક છે કે હું તમે જેવો છે એવું સામે કહી દઉં છું કે ભાઈ હું આવો છું, મારામાં આટલા અવગુણો છે. હું તો એક જ છે કે આ તમે કહી દઉં એટલા અવગુણો છે. એ અઘરી વસ્તુ છે. તમે પોતાને બદનામ કરવા, તમે કેવા છો એ બોલવું નહીં તો અઘરું છે. તમારી સામે મારે મારું કોઈ વાત અંગત ખોલવી કે હું આવો નીચે આવું કરું છું ભાઈ, હું એ તો અઘરી વસ્તુ છે ને ભાઈ, કોઈ ન કહી શકે. એમાંથી બહુ પાવર જોઈએ છે. તમે સાવ થર્ડ ક્લાસ માણસ છો આવું કહેવા માટે પાવર તો જોઈએ ને, કેમ કહી શકો એમ? તો એ મેં કહી દીધું છે કે માણસ જેવો હોય છે એવો માણસ દેખાતો નથી, સમજ્યા ને? આવું ચાલે છે બધું. આપણે વાત કરીએ તો ઘણા એવા તમારા ડાયરા જોયા છે જે આજના યુથને બધાને ખૂબ જ ગમે છે. હકાબા, તમને એવું નથી લાગતું કે જે અત્યારનો જે જનરેશન છે, જે આપણે સંસ્કાર કહીએ, માન મર્યાદા મોભો આપણા ભાષામાં કહીએ, એ બધું દિવસે દિવસે વિખાતું જાય છે? ફક્ત ડાયરો જ એક એવો માધ્યમ રહ્યો છે કે જેમના વિશે તમે બોલો. લોક સાહિત્યકારની વાત કરું, તમારી જોક્સ તો એક સાઈડ રહ્યા, પણ એમાંથી ઘણા ડાયરામાં તમે ઘણું બધું શીખવાડતા હોવ છો. સંસ્કૃતિને સાચવો આવું ગુજરાતમાંથી ને દેશમાંથી કહેવામાં આવે છે કલાકારો ડાયરામાં કોશિશ તો કરી છે કલાકાર બધાએ સંસ્કૃતિ સાચવવાની. અમુક છે એ એવું પણ બોલતા હોય છે સંસ્કૃતિ વિરોધમાં, પણ ઘણા બધા હોય છે તો ખરાબ જોક્સ ન બોલે સ્ટેજમાંથી, ખરાબ વાત ન કરે સ્ટેજમાંથી ડાયરાની.
હાસ્યત વાત અલગ છે. હાસ્ય એટલે કટાક્ષ. એ ખરાબ વાત નથી ભાઈ. હું હસાવવા માટેનું. પણ હસાવવા માટેનું હું કોઈના સમાજમાં નુકસાન ન કરું હસાવવા માટેથી. હું એવું ન બોલું કે મારા હસાવાથી કોઈ સમાજનું પૂરું થઈ જાય. સમાજનું લેવલ નીચું આવી જાય. એવું તો હજી સુધી બોલ્યો નથી કે લેવલ આવી જાય. આ દરબારના જોક શું અત્યાર સુધી બોલ્યો છું. દરબારે કોઈ લાફો મારે એવું હોય છે. દરબારને કોઈ લાફો મારે એવું બોલ્યો નથી ને. તો દરબાર મને કહી ન શકે કે તમે નીચું બોલાયું. હે ને? સારી વાત આવે એમ હું કોઈ સમાજ નીચું બોલવા નથી માગતો હું. પણ સંસ્કૃતિ સાચવવાનો અમારો નથી આ ઇન્સ્ટાગ્રામ છે, આ ફેસબુક છે, આ સંસ્કૃતિ સાચવવા દેવું લાગતું નથી મને. વિચાર કરો તમે એટલી બધી ગાળો બોલાય છે. ખરામાં ખરામાં કોમેન્ટો આવે છે. આપણો એક ફોટો મૂકો ફેસબુકમાં આપણી દીકરીનો તો વિચાર કરવો પડશે. કારણ કે AI કરીને કંઈક આવ્યું છે. એક સેકન્ડમાં તમારા દીકરીને ક્યાંથી ક્યાં પહોંચાડી દઈશ. બદનામ કરી દેશે. આવું બધું છે તો આની માટે બેન્ડ આવવો જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ માણસ કોમેન્ટ ખરાબ લખે એને સજા થવી જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં ખરાબ કોઈ પણ વિડીયો મૂકે એનું એકાઉન્ટ બ્લોક થવું જોઈએ. આટલું જો સરકાર કરે તો કંઈક થાય છે. કારણ કે અત્યારે હું સારી સ્તુતિ મૂકીને ઇન્સ્ટાગ્રામમાં તે મૂકીશ રામચંદ્ર ભગવાનની તો 5,000 10,000 માણસ જોઈશે. પણ બે શબ્દ ખરાબ બોલીશ તો કરોડો માણસો જોઈશે. તો નેગેટિવ ઉર્જા બહુ છે અત્યારે. હા, એ વાઇટ જોઈ રહીશ. નેગેટિવ ઉર્જા બહુ પડી રહી છે. બહુ પર્યું છે. વાઇટ જ જોઈ રહી છે. ખરાબ શું આવે છે એને ઉપાડ લો. સારી વસ્તુ નહીં ઉપાડ. નહીં ઉપાડવાની. એટલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ એક જીવતા જાગતા બોમ્બ છે. બાળકને ઇન્સ્ટાગ્રામ લગભગ આપવું નહીં. ન આપવું જોઈએ. દીકરીને. હું એવો અભિમાન નથી કરતો હું સારો છું કહેવા નથી માગતો. પણ તમે મારી યુટ્યુબ ખોલો યુટ્યુબમાં તમને રામચંદ્ર ભગવાનની સ્તુતિ જો સીધું રામ આવશે તો કૃષ્ણ આવશે તો સૂર્યદાડો આવશે, સૂર્યનારાયણ આવશે તો હનુમાનજી મહારાજ આવશે. હું સાંભળું છું એવું નહીં કે હું બહુ શોખ છે મને એવો એટલે સાંભળું છું. હું એટલા માટે સાંભળું છું કે મારા બાળકો મારી યુટ્યુબ ખોલે તો પહેલું ભગવાન દેખાવે છે. તમે યુટ્યુબમાં જે જોતા હોય ને એ જ પેલું દેખાય તમને. એ તમે જાણો છો? હા. તમે કોઈ ખરાબ પિક્ચર જોતા એ જ દેખાય તમને. ઘણા બધા આવશે. હે ને? તો તમે જેવું જોતા એવું દેખાય. તો મારો બાળક મારું યુટ્યુબ ખોલે તો એને થવું જોઈએ મારો બાપ તો સારું જોઈએ સ્ત્રી સારું જોઈશે. હું ખરાબ કંઈક જોતો હોઈશ મારી દીકરી મારા દીકરા યુટ્યુબ મારી ખોલશે તો મારી છાપ બહુ ખરાબ પડશે. મારો બાપુ આવું જોતો હશે તો તમે તમારા બાળકો માટે સારું જોવે. પછી કાં જોવો તો બીજાના ફોનમાં જોઈ લો ક્યાંય. જે તમારે જોયું સારું ખરાબ જે બીજાના ફોનમાં. તમારા ફોનમાં તમે ખરાબ ન જોઈ શકો. તમારા બાળકો માટે બહુ મોટી અસર પડશે. યુટ્યુબ તમારા બાળકો તમારે ખોલશે જ તે. ઇન્સ્ટાગ્રામ પણ ખોલશે, ગૂગલ ખોલશે. તેમાં તમે જે જોતા એ જ આવશે બધું ત્યારે. એટલે સંસ્કૃતિ સાચવવી પહેલાં બાપની ફરજમાં આવે છે. હું તો કોશિશ કરું છું સારું જોવાની. સારો માણસ છું હું સાબિત નથી કરવા માગતો. મને એ બધું ગમતું છે ને જો હું માણસ છું. હરેક માણસના શોખ બધા હરખા હોય. બધાને હરેક પ્રકારની ઈચ્છા હોય ટોટલી કે મારે આ કરવું છે, મારે આ કરવું છે. સારા ને ખરાબ બધા વિચાર આવતા હોય બધા વ્યક્તિને. તો ક્યાં ઉપયોગ કરવો એ આપણને ખબર પડવી જોઈએ. આપણા ઘરમાં ઉપયોગ ન કરાય એનો. તમે ખરાબ જોવું છે તમારે યુટ્યુબમાં કોઈ યુટ્યુબ જેવો છે તમારા બાળકો માટે તમે એટલા પ્રેરણાદાયક તો બનવું છે તમારે. એટલે કોશિશ પહેલામાં કરી દે છે અમે થોડી ઘણી. પણ મને નથી લાગતું આનાથી કંઈ ફેર પડશે. લોકો સાંભળી રહ્યા જાય છે. મારા જોક્સમાં ઘણા બધા એવા જોક્સ હોય છે મારા જે લોકો માટે મેસેજ હોય છે. દીકરી માટે, બહેન માટે, દીકરા માટે, બાપ માટે, મા માટે. એવા પણ મારા જોક્સ હોય છે. ટ્રાય ચાલુ છે પણ આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે ત્યાં સુધી અમારી ટ્રાય ખોટી પડશે. સંસ્કૃતિનો વિનાશ કરવામાં મોબાઈલનો બહુ મોટો ફાળો છે. કેવા કેવા ગાયરું બોલાતું હોય આપ જોવો છો દરબાર ઇન્સ્ટાગ્રામમાં અને લાખો માણસોને જોતા હોય છે. તો એમ થાય છે કે ગુજરાત આપણા દેશનું ભવિષ્ય સંસ્કૃતિ કઈ બાજુ જઈ રહી છે ખબર પડતી નથી. અને હું એકલો ન સુધારી શકું કારણ કે આ દેશને આ દુનિયાને રામ નથી સુધારી શક્યા, કૃષ્ણ ભગવાન આવ્યા હતા એ નથી સુધારી શક્યા. તો હું શું સુધારી શકીશ? કોશિશ કરશું. કદાચ આપણાથી બે માણસ સુધરી જાય. એક બે માણસ વ્યક્તિના મગજમાં ઉતરી જાય એમાં કંઈક ફેર પડે હું ભાગ્યશાળી માનીશ મને પોતાને કે મારી એકાદી વાત એવી આવી છે દુનિયામાં બે વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવ્યું. બસ આ મુદ્દો છે આપણો. ના, ના, ખૂબ જ સારી વાત કીધી અકાબા. બીજું એ શું તમારા ક્યારેય ફોટોસ કે વિડીયોઝમાં કાંઈક ખરાબ કમેન્ટ કદાચ કોઈએ કરી હોય, તમારો શું વળતો જવાબ હોય? હું નથી વાંચતો. કોમેન્ટ મેં કોઈ વાંચી નથી. આખી દુનિયા શું કોમેન્ટ કરે છે મારે શું મતલબ છે? સારા અને ખરાબ માણસો બે હોય છે. સારા માણસો સારું લખશે, ખરાબ માણસો ખરાબ લખશે. માણસો તમે કેટલા કદાચ 15 કોમેન્ટ ખરાબ 15 જણા હું ક્યાં ઝઘડો કરવા જાઉં? પલ્લત થાય એને મજા આવી ને
મને ગાયો દેવાથી મેં વાંચી હતી ગાયો આપતા મને ખ્યાલ નથી આપે છે નથી આપતા આપતા જ છે મને લાગે આવી દુનિયામાં તો નિષ્ઠા તો હોય જ તે ને નાલાયક માણસ તો હોય જ તે હા તો હું નીચ છું હું નાલાયક છું એ સાચું કહેતા છે એ ખોટું ન કહેતા એને કે અનુભવ થયો તો જ કહેતા હોય મારી કોમેન્ટ ક્યારે લખે અનુભવ થયો હોય તો વગર અનુભવ લખતા જ નહીં હોય બિચારા મને મળ્યા છે મારે વાતું કરી છે પછી લખીએ છીએ ને કોમેન્ટ કે અગાબા ખરાબ છે તમે આમ બોલો છો તમે તેમ બોલો છો અગાબાને મળ્યા વિના અચાનક તમે રિઝલ્ટ લઈ લીધું કે ખરાબ છે ને આમ છે ને તેમ છે આ જોક્સ આમ ન બોલે આમ ન બોલે સલાહ સૂચકતા દુનિયા છે નહીં લોકો ગાયરો બોલે હે તમે શું કરી લો ઇન્સ્ટાગ્રામ બે પામ અગાબા એક જોક્સ બોલે એમાં તમે દુઃખ લાગી જાય છે ખરાબ કોમેન્ટ કરી નાખો છો એ ખરાબ કોમેન્ટ જ્યારે તમે કરો દરબાર તમે ઇન્સ્ટાગ્રામમાં આપણે ખરાબ કોમેન્ટ કરી તો તમે શું સમજો છો ગાય લખું તો એ દીકરી જોવે છે મારી મારો દીકરો જોવે છે મારી મા મારી બહેન મારું કુટુંબ મારો સમાજ તો બધા વચ્ચે હું બહુ ખરાબ લાગું છું એ મને ખબર જ નથી કે હું ગાય લખું છું ત્યારે મારું આખું પરિવાર જોવે છે આમાં તો બધા સાબિત છે ને ઇન્સ્ટામાં ફેસબુકમાં આપણી દીકરી છે આપણી મા છે બધા જોતા હોય તો પહેલાં તમે તમારા સમાજમાં કુટુંબમાં પરિવારમાં ને તમારી દીકરી તમારા બાળકો પાસે તમે બહુ ખરાબ લાગો છો મારો બાપ ઘરે બોલે છે દીકરી એમ કહે છે ભાઈ એમ કહે છે મારો ભાઈ આવું બોલે છે સમાજ એમ કહે છે કે આપણો સમાજનો વ્યક્તિ આવી ખરાબ કોમેન્ટો લખે છે તો આપણે ભૂના લાગી છે આપણને ખબર જ નથી કે આપણે બહુ અકાભાઈ ગાય લખી તો અકાબા રાજા થઈ ગયા પણ મારી દીકરીએ વહેંચી મારો બાપ અકાબા આવી કેવું બોલે છે ઇન્સ્ટાગ્રામમાં આવું લખે છે અને આવા નીચ વિચાર છે એટલે હલકા વિચાર છે શું કોમેન્ટ લખવાની તમને નથી ગમતું સીધા પહોંચો ના ઘરે અકાબાના અને કાટલો પકડીને કહો હરામ કો ના આવું ન બોલતો એ કહેવાય કોમેન્ટ આ તો શું કહેવાય મરદાનગી તો છે ને કોમેન્ટ લખવી મરદાનગી ગાય લખવી કોઈને ગાય લખવી મરદાનગી નથી એના ઘરે પહોંચી જાઓ એને મરદાનગી કહેવાય ફોન કરશે કે તને મારીને પાડી દઈશું એ મરદાનગી નથી પાડી દો એ મરદાનગી છે મને કોઈ ફોન કરે અગુબા તમને ઉપાડ લેવાના એ નહીં ઉપાડ લેવાના સીધા આવી ઉપાડી જ લો પહેલાં એટલો મારા ટાઈમ નથી હમણાં વચમાં ફોન આવ્યો હતો મને કે તમને 2 દીમાં ઉપાડ લેવાના એટલે મેં તો 2 દીમાં જ તે ટાઈમ આપો કીધું 15-20 દીનું મારા છોકરાની ફી ભરવાની બાકી છે મારા હપ્તા વગાડીને બાકી છે મહિના 2 મહિના આપો કીધું કે મજાક ના કરશો મેં તો ડફોળ માણસ ફોનમાં આવું કહેવાય સીધું આવી જાય મારા ઘરે આવી જાય મારા ઘરે ફોનમાં ક્યાં વાત કરવા જરૂર છે એટલે મળદ માણસ કોઈ દી કોઈને કોમેન્ટ કરતો નથી કોઈને ગાય મોબાઈલમાં કે ઇન્સ્ટાગ્રામમાં દેતો નથી મળદ માણસો તો સીધો ઘરે પહોંચી જાય સાહેબ આ રાકાનું કામ છે કોમેન્ટમાં ગાય લખી નાખવી રાખો માનો એ જ ગાય લખી કોમેન્ટમાં સારો મળદ માણસ તો ઘરે પહોંચી ગયો હું અહીંયાથી અમેરિકા કોઈને ગયો તો એ શું મને કરી લેવાનું શું કહેવાય રસ્તોનું તો હું તો એ તમારી મરદાનગી કહેવાય હું એક રાખો માણસ કહેવાય અમેરિકા અમારે શું કરી લેવાના છે અમેરિકા જઈને ગયા તો નહીં ઘરમાં એ મારી મરદાનગી છે એમ દુનિયાને કહું છું કે ભાઈ એવું કામ કરો કે લોકો જોવે તમે એમ કહો અકાબા તમે યોગ્ય નથી બોલ્યા આપ ધ્યાન રાખજો તો કોમેન્ટ વાંચે કે વ્યક્તિ સારો લાગે છો સમજદાર લાગે છે સીધી બમ્મારી ક્યારે બોલે લોકો ડફળ તો લાગે છે નકટો છે હા સારી વસ્તુ લખો હું તો બધાને કહું છું લોકોને ક્યાંય સમાજમાં હારા દેખાવો કુટુંબમાં હારા દેખાવો ઘરમાં હારા દેખાવો આવો લોકો હું બધાને તમને ખરાબ કહેવા નથી માગતો હું દુનિયાને મારામાં અવગુણ છે હું ખરાબ છું મારા વિચાર પણ ખરાબ છે પણ હું સ્ટેજમાંથી વ્યક્ત ન કરી શકું હું એને ઇન્સ્ટા બુકમાં લખી ન મૂકી મારા વિચારને મારા ગાયું બોલ્યું તો સ્ટેજમાં તે બોલવાનું ઘરમાં એકલો બોલીશ અથવા મિત્રને ગાયું દીધીશ એ બરાબર છે સ્ટેજમાંથી ને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આ મારી ઘટે છે સંસ્કૃતિ છે કોશિશ કરીશ સાચવવાની પણ મારાથી શું સંસ્કૃતિ હચવાય હું ખુદ હચવાતો મારાથી હું પોતે સંસ્કૃતિ શું સાચવવાનો છું સ્ટેજમાંથી બેઠા તમે સલાહ આપી દો એ તો સામાન્ય વસ્તુ છે એવું મારામાં હોવું જોઈએ હું તમને કહું રામની વાત કરું કૃષ્ણની વાત કરું વાતું કરવા શું થાય છે તમારામાં એવું કંઈ છે તમે રામ જેવા બની ગયા અગાબા કરી રામની વાત કરી રામના પગલે ચાલો અગાબા ચાલે છે તો મને અધિકાર નથી રામની વાત કરવાનો કૃષ્ણ શું કહી ગયા હતા એ કરો તો અગાબા એવું કરે છે તો અગાબાને અધિકાર નથી કૃષ્ણ વિશે બોલવાનો તમારામાં છે જ નહીં તમે દુનિયાને શું સલાહ આપો ખ્યાલ આવે ને દરબાર પહેલાં પોતે સુધરો પહેલાં પોતે અંદર ઉતારો પછી દુનિયાને કહો તમે સાબિત તો કરવું પડશે ને તમે હારા છો કે નહીં દુનિયાને તમે શીખમણ આપશો તમે હારા થઈ જાઓ તમે આમ કામ ન કરશો તમે આવું કામ ન કરશો તેવું તમારામાં હોવું જોઈએ જ તે
નહીં મેં કીધું ને કે કોમેન્ટ ન કરવી જોઈએ, આમ ન બોલવું જોઈએ. એનો મતલબ હું સારો છું એવું નથી જ કહેતો ને કે હું સારો છું. પણ આવું ન કરો તો વધારે સારું. સુધારવાની કોશિશ નથી કરતો, થંભાવવાની કોશિશ કરું. તમે જ્યાંથી સાંભળ્યું જો તમારા મગજમાં ઉતરે મારી વસ્તુ, થંભી જાઓ અહીંયા. ન થંભવું હોય તમારા મરજીના માલિક છો તમે બધાય. તમે ઘરે બોલો, જે બોલો બોલો, પણ સારી વસ્તુ બોલશો સારું લાગશે. મારામાં સારી કોમેન્ટ આવે, મારા છોકરો કે પપ્પા બહુ સારું વ્યક્તિ લખ્યું છે, અંદર રાજી થઈશ કે બહુ અદભુત વ્યક્તિ લાગે છે. કોઈ ગાય લાગશે હું કે સારો ડફોડ મારા લાગે છે આ તો, હે ને? 100%. 100%. કોઈ આપણું સારું બોલે તો આપને એમ લાગે કે ના, આપણે હજી આવી રીતના હસાવીએ, ડાયરા કરીએ. ખરાબ લખે તો એને નવરાની નિશાની ગણવાનું. હા ચાલે છે બધું ભાઈ, પણ 52 વર્ષ થવા આવ્યા છે, હવે 5-6 વર્ષ કાઢી નાખવાય ધીમે ધીમે. જોઈશું આગળ. અને 100%. હકાભાઈ, તમે કીધું થોડાક દિવસ પહેલા તમને ફોન આવ્યો. ફોન કરીને એને કઈ નામ જણાવ્યું કે હું આ ભાઈ તે ભાઈ ફલાણા નામ બોલું છું કે? નામ નો જણાવે. નામ જણાવે ને તો એ મને ખબર છે. એ માણસ, ધારો કે હું ગઢવી છું, તમને ફોન કરું હું ગઢવી હોય ને, મારે ગઢવીને બદનામ કરવા છે. હું દરબાર બોલું છું વિક્રમસિંહ, પણ વિક્રમસિંહ નો હોય. એને હકબા પાસે રાજપૂત સમાજને ખરાબ કરવો છે. એટલે હું બાજરાને કહું કે દરબારનો ફોન આવ્યો મને આમ થયું. દરબાર હોય જ નહીં, હું હસનો દીકરો છું, હું કોઈને કહું નહીં. પણ એક સમાજને મારા નજરમાં ખરાબ દેખાડવો છે. રવિરાજસિંહ બોલું છું, હકુબા આમ તેમ તેમ શું તમારા મનમાં આમ તેમ, પણ રવિરાજસિંહ નથી. રાજપૂત તો પેલા ગઢવી એવી વાત જ ન કરે. હું તો ઓળખી જોઉં. ગરાસિયા હોય, કાળિયા સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, એવા જેટલા પણ સમાજ છે, કયો સમાજ ગઢવી આરે વાત કરી કેવી રીતે ખબર પડી જાય. આ સમાજ આવે તો ગઢવી સીધું ન બોલે. પહેલાં જોઈએ કે મારો સ્વભાવ જોવે. હું કંઈક એવું વર્તન કરું તોય પછી મને કહે. હા, એટલે હું માનું નહીં કે હું દરબાર બોલું છું. ના ભાઈ, આમાં તો કોઈ પણ બોલતું હોય કે દરબારને બદનામ કરવાની વાત પણ હોય. હું બ્રાહ્મણ બોલું છું, બ્રાહ્મણ સમાજને બદનામ કરવાની વાત હોય. મને એમ થાય કે બ્રાહ્મણ આવું બોલે, પણ બ્રાહ્મણ હોય જ નહીં. એ તો કોઈ બીજો જાહેર વ્યક્તિ છે. એ તો મારા મગજમાં ગાલ દેવું છે એટલે હું બ્રાહ્મણ સમાજનો વિરોધી થઈ જાઉં, દરબારનો વિરોધી થઈ જાઉં, પટેલો વિરોધી થઈ જાઉં, રબારી ભરવાડ સમાજ, આહિર સમાજનો વિરોધી થઈ જાઉં. આવું લોકો ઈચ્છે છે કે આ હકાબાને આપણે આમ ફોન કરો એટલે આ સંબંધના વિરોધ થઈ જાય. પણ હું માનતો જ નથી. સામે આવે તો માનો કે ન માનવું. ના ના, 100% તમારી વાત સાચી છે. ઘણી વાતો કરી છે હકાભા, ઘણું શીખવા મળ્યું છે અમને. એઝ અ હું નાનો યુથ તરીકે ઘણું શીખવા જેવું છે તમારા પાસેથી. અને જે આ ઓડિયન્સ આ વિડીયો જોવે છે, ખાલી એક જ વસ્તુ કહેવી છે કે આજે હું પણ એક દરબાર સમાજમાંથી જ આવું છું. તમે બધાએ જોયું, મારું ચેનલનું નામ પણ એ જ રીતના છે, બ્રિજરાજસિંહ શો. બધાને એક ખાસ વિનંતી કે કદાચ હું સલાહ તો ન દઈ શકું, હું બધાથી નાનો છું, પણ કદાચ તમને એવું થાય કે હકાભામાં ગઢવી ખરાબ માણસ છે, તો હકાભા કહે તો એમનો નંબર હું લખી દઈશ. તમે એકવાર એમને રૂબરૂ મળજો. આ કંઈ ઉશ્કેરવાની કે બીવડાવવાની વાત નથી. પ્રેમથી તમે ખાલી એમની સાથે અડધી કલાક બેઠશો, તમને પોતાની ઉપર શરમ આવશે અને તમને પોતાની જાત ઉપર એવો સવાલ ઊભો થશે કે આવા માણસ સાથે મેં આવી ખરાબ કમેન્ટ કરી કે અથવા મેં ખરાબ બોલ્યો કે આવું ખરાબ કર્યું. એટલે થોડુંક ધ્યાન રાખવું. અને આ પોડકાસ્ટ આખો છે, તમે શાંતિથી જોજો. અને વન્સ અગેન થેન્ક યુ કબા અમારા પોડકાસ્ટ માટે આવવા માટે.